જય જવાન જય કિસાન. વાલા મિત્રો, આપણો દેશ ભારત દેશ 140 કરોડની જનતા ધરાવતો દેશ છે. હવે આ વિશાળ દેશને ચલાવવા માટે અને દરેક નાગરિકને પ્રાથમિક સુવિધા મળે તે માટે દેશની અંદર અમુક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. એ દ્વારા દેશના દરેક નાગરિકોનું સંચાલન થઈ શકે. હવે 140 કરોડની જનતાનો દેશ હોય, આપણો દેશ લોકશાહી ધરાવતો દેશ છે, લોકતાંત્રિક દેશ, લોકો વડે, લોકોથી અને લોકોનું દ્વારા ચાલતો દેશ. હવે આવડા મોટા દેશની અંદર દરેક કાર્યો કરવા માટેના અલગ વિભાગો હોય છે. દેશની દરેક જનતાને પ્રાથમિક સુવિધા મળી રહે, પ્રાથમિક એટલા માટે દરેક અલગ અલગ વિભાગો હોય. હવે એ વિભાગોમાં સૌથી પહેલાં દેશના સંચાલન માટે દેશની અંદર વિધાનસભા, લોકસભા જેવી મોટી સંસ્થા છે અને એ બધી ઘણી બધી સંસ્થાઓથી જોડાયેલો દેશ છે. આ સંસ્થાઓ દ્વારા દેશનું સંચાલન થાય અને એના માટે પ્રતિનિધિઓ નીમવામાં આવે. લોકો દ્વારા, લોકોથી અને લોકોનું કામ કરે એવા પ્રતિનિધિઓ નીમવામાં આવે. હવે ગ્રામ પંચાયત હોય કે વિધાનસભા, લોકસભા કે નગરપાલિકા, મહાનગરપાલિકા, આ જે તે ક્ષેત્ર હોય એનું સંચાલન કરવા માટે, એનો વહીવટ કરવા માટે ઉમેદવાર નીમવામાં આવે. હવે આ ઉમેદવાર જનતાનું સારી રીતે કામ કરી શકે તેવો હોવો જોઈએ, સારો ભણેલો હોવો જોઈએ, એના પર કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચારનો દાગ ના હોવો જોઈએ, એનો કોઈ ક્રાઇમ ના હોવો જોઈએ. આવો ઉમેદવાર હોય તો દેશનું અને દેશની જનતાનું હિત સંભવ છે. હવે આપણા દેશમાં ચાહે કોઈ પણ પાર્ટી હોય, એમાં લગભગ બધા 5-10% છોડી લગભગ દાગી નેતાઓ જ હોય છે. ભ્રષ્ટાચારના આરોપ હોય, કોઈ ક્રાઇમ કરેલા, મર્ડર, અપહરણ, વસૂલી અને રેપ ને બળાત્કાર જેવા એમના પર ઘણા બધા ગુના હોય, છતાં પણ આવા લોકો વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્યો અને લોકસભામાં ચૂંટાઈને સાંસદો બનતા હોય છે. એ રીતે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, દરેક જગ્યાએ આવા 5-10% છોડીને 5-10% જે સારા નેતા હોય એને છોડી બીજા બધા 80-90% બધા આવા બધા નેતા હોય. હવે આ દેશનું શું ભલું કરવાના? જેમની પ્રવૃત્તિ જ ક્રાઇમ કરવાની હોય એ દેશના નાગરિકનું શું ભલું કરે? હવે એટલા માટે દેશની જનતાએ 140 કરોડનો આવડો મોટો દેશ છે, એમાં અમુક ઉમેદવાર શોધવાના હોય અને દરેક પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ કે જેના પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ ના હોય, કોઈ પણ પ્રકારનો દાગ ના હોય, કોઈ પણ ક્રાઇમ કરેલો ના હોય, સારો ભણેલો હોય, એવા ઉમેદવારને જ ટિકિટ આપવી જોઈએ.
અને એ જનતાનો પ્રતિનિધિ બને, એવું દરેક પાર્ટીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ. હવે આ બધું મેનેજમેન્ટ કરવા માટેનું જે મોટી સંસ્થા છે એ ચુનાવ આયોગ. ચુનાવ આયોગ દેશની આ જે બધી ચૂંટણીની પ્રક્રિયા હોય, દેશના જે તે વિભાગોમાં પ્રતિનિધિઓ ચૂંટવાના હોય, એનું ચૂંટણી દ્વારા મતદાનથી પ્રતિનિધિઓ ચૂંટાય. જે જીતે ચૂંટણીમાં, ઇલેક્શનમાં, એ જે તે વિભાગનો પ્રતિનિધિ બને. હવે ચુનાવ આયોગે 140 કરોડની દેશની જનતાનો ધ્યાનમાં રાખીને 140 કરોડની જનતાને ધ્યાનમાં રાખીને 140 કરોડની જનતાને પ્રાથમિક સુવિધાઓને અને 140 કરોડની જનતાઓની દરેક પ્રકારની ઈચ્છાઓને 140 કરોડની જનતાને હિતોને 140 કરોડની જનતાને દરેક સુવિધાઓને ધ્યાનમાં લઈ અને ચુનાવ આયોગે ચૂંટણીની પ્રક્રિયાઓ કરવી જોઈએ. ચુનાવ આયોગ દેશમાં 140 કરોડની જનતાના હિત માટે હોય છે, કે જે તે કોઈ એક પાર્ટીનો હિત કરવા માટે ચુનાવ આયોગની સંસ્થા હોતી નથી. કે કોઈ પણ એકાદી દેશમાં મોટી પાર્ટી હોય એ જેમ કે એમ ચુનાવ આયોગે કરવું, તો એ દેશના સાથે ગદ્દારી કહેવાય ચુનાવ આયોગની. કારણ કે ચુનાવ આયોગ દ્વારા દેશની 140 કરોડની જનતાનું ભવિષ્ય બની શકે, એમને દરેક પ્રકારની સુખ સુવિધા મળી શકે એવા પ્રતિનિધિઓ ચૂંટાઈ શકે. એટલે ચુનાવ આયોગના જે અધિકારી હોય એમને કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે કોઈ પણ પ્રકારના રાજકીય દબાણથી કોઈ પણ મોટો નેતા હોય, ચાહે PM હોય, રાષ્ટ્રપતિ હોય, કે ગમે તે કોઈ પણ મોટા નેતા હોય અને ગમે તે પાર્ટીનો હોય, એની કોઈ પણ જાતની શેષ શરમ રાખ્યા વગર ચુનાવની પ્રક્રિયા કરાવવી જોઈએ. કોઈ પણ પાર્ટીની સાથે ચુનાવ આયોગે ભેદભાવ રાખવો જોઈએ નહીં. અને ચુનાવ આયોગ જો ભેદભાવથી કામ કરે તો દેશની સાથે ગદ્દારી કહેવાય, દેશની સાથે ગદ્દારી કેવી કહેવાય. અને કોઈ પણ ચુનાવ આયોગનો જે મોટો અધિકારી હોય એ દેશની 140 કરોડની જનતાની આકાંક્ષાઓ પૂરી કરવા માટેના, એમને હિત પૂરી કરવા માટે એમને પ્રતિનિધિ નીમવામાં આવ્યો હોય છે. 140 કરોડની જનતાની દુઆથી એમને આવું મોટું પદ મળ્યું હોય. દેશને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે એમને પદ મળ્યું છે. તે ક્યારે બનશે? દેશ સુખી અને સમૃદ્ધિ ક્યારે બનશે? કે નિષ્પક્ષ ચુનાવ થશે અને સારા નેતાઓ આવશે તો જ એ દેશનું હિત જળવાશે, દેશ સુખી અને સમૃદ્ધ બની શકશે. બાકી દાગી નેતાઓ આવશે, ભ્રષ્ટાચારીઓ આવશે, એ તો દેશને લૂંટવાના જ છે. કારણ કે એ લોકો ચૂંટણીમાં જીત્યા પહેલાં એ લોકો ધાક ધમકી, પછી એમને બધા ક્રાઇમો કરીને
એ એમનું જીવન વિતાવતા હોય. હવે એ લોકો એમને આવું પદ મળે, ધારાસભ્ય બને, સાંસદ બને, પછી એ લોકો વધારે દુરુપયોગ કરવાનો સત્તાનો, દેશને લૂંટવાનું કરવાનું. એટલે ચુનાવ આયોગનો કોઈ પણ મોટો અધિકારી હોય તો એને કોઈ પણ પાર્ટીની સાથે ભેદભાવ રાખ્યા વગર એને નિષ્પક્ષ ચુનાવ કરાવવો જોઈએ. કોઈ પણ પ્રકારની ગડબડી ના થવી જોઈએ ચુનાવ પ્રક્રિયામાં. હવે દેશને વિપક્ષની પાર્ટીઓ એમને ઈવીએમમાં શંકા છે, અને દેશની જનતાને ઈવીએમમાં શંકા છે કે જે જગ્યાએ, જે રાજ્યોની અંદર બીજેપી જીતી ના શકે એવી એની હાલત હોય, ત્યાં એ બહુમતથી અને ફૂલ મેન્ડેટથી જીતી જાય. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ, આ એક કે રાજ્યની અંદર બીજેપી જીત્યું નહોતું. જે ચેનલવાળા સર્વે બતાવતા હતા એમાંય વિપક્ષની પાર્ટીઓ મહાગઠબંધનની પાર્ટીઓની જીત બતાવતું. ઇન્ડિયા ગઠબંધન, અને બધી જગ્યાએ બીજેપીની એનડીએ પાર્ટી જીતી ગઈ. હવે એમણે 10 વર્ષથી એવા શું કામો કર્યા છે એમને ફૂલ બહુમત મળે છે જે તે રાજ્યોમાં? આખા દેશમાં 10 વર્ષમાં કશું એમને ઉકાળ્યું નથી. 10 વર્ષની અંદર ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી ઊભી કરી છે. બેકાર લોકોની આખી મોટી ફોજ બની ગઈ છે. મોંઘવારી ચરમસીમાએ છે. દરેક વસ્તુના આસમાને ભાવ છે. દરેક વસ્તુ, ખાવાની કોઈ પણ વસ્તુ હોય કે ગમે તે વસ્તુ હોય, ખાવાની હોય કે જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ હોય કે ભૌતિક સુખ સગવડની કોઈ પણ વસ્તુ હોય, દરેકના ભાવ આસમાને. 2014 પહેલાં જે ભાવ હતા એના કરતાં 4 થી 5 6 ગણા ભાવ અત્યારે છે, અને એટલી સામે આવક નથી લોકોની. તો ક્યાંથી જીતી જાય? એમની વગર કોઈ કામ કર્યા નહીં 10 વર્ષમાં. મહારાષ્ટ્રમાં 132 સીટ આવી એમને. શું મહારાષ્ટ્રમાં એમને 5 વર્ષ સરકાર શું એવા મોટા કામ કરી નાખ્યા? આખા દેશમાં કર્યા નહીં. આખા દેશમાં કંઈ ખાય એવું તો રહેવા દીધું નહીં. બેકારી એટલી છે. ભ્રષ્ટાચાર ચાલે, જ્યાં ગમે ત્યાં જવાનું બધું ભ્રષ્ટાચાર. બીજેપીના આટલી સીટો કેવી મળે છે? એટલે દેશની વિપક્ષની દરેક પાર્ટીઓ અને દેશની દરેક જનતાના ઈવીએમમાં શક છે. તો ઈવીએમને ચેન્જ કરી અને બેલેટ પેપરથી કેમ ચુનાવ ના થઈ શકે? વિપક્ષની દરેક પાર્ટીઓ અને દેશની દરેક જનતા ઈવીએમને હટાવી અને બેલેટ પેપરથી ચુનાવ કરવા માટેની માગણી કરે છે. તો ચુનાવ આયોગનો શું વાંધો છે? ચુનાવ આયોગને તકલીફ શું છે બેલેટ પેપરથી ચુનાવ કરવામાં? કે બીજેપી કહે એ પ્રમાણે જ ચુનાવ આયોગનું કામ કરવાનું છે કે દેશની 140 કરોડની જનતાના હિતને ધ્યાનમાં લઈને ચુનાવ આયોગ કામ કરવાનું છે? ચુનાવ આયોગ જે બન્યું છે એ બીજેપીથી કે વડાપ્રધાન PM મોદી કે અમિત શાહથી ચુનાવ આયોગ દેશમાં નથી બન્યું. ચુનાવ આયોગ 140ની જનતાની પ્રાથમિક સુવિધાઓ મળી રહે, જનતાના દરેક હિતોનું ધ્યાન રાખી શકાય, અને જનતાના દરેક કામો આસાનીથી થઈ શકે, દરેક જનતાને દરેક સુખ સુવિધાઓ મળી થઈ શકે. એટલે દેશની ચુનાવની પ્રક્રિયાઓ માટે અને એ પ્રક્રિયામાંથી સારા નેતાઓ
ચૂંટાઈને દેશનું નેતૃત્વ કરી શકે એટલા માટે ચુનાવ આયોગની સંસ્થા બનાવવાની આવી છે કે નહીં જે તે કોઈ પાર્ટીનો હિત માટે. ચુનાવ આયોગની સંસ્થા જનતાના હિત માટે બનાવવામાં આવી છે. દેશ 1947 આઝાદ થયો ત્યારથી આ ચુનાવ પ્રક્રિયા ચાલુ થઈ, ત્યારથી જ ચુનાવ આયોગ છે. કે 2014થી ચુનાવ આયોગની સ્થાપના નથી થઈ. એ ચુનાવ આયોગે બીજેપી કે પીએમ મોદી કે અમિત શાહ કે એમ કામ કરવાનું છે. ચાહે પીએમ હોય, રાષ્ટ્રપતિ હોય કે ગૃહમંત્રી હોય, કોઈ પણ હોય, એની કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર, કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર જે કાયદેસર રીતે થતું હોય જ ચુનાવ આયોગના અધિકારીએ કામ કરવું જોઈએ. દેશની 140 કરોડની જનતાની સાથે ગદ્દારી કરી અને કોઈ પણ પાર્ટીના હિત માટે કામ કરવું ના જોઈએ. અને જો તમે રાજકીય દબાવમાં આવીને તમારે કામ કરવું પડતું હોય, ચાહે પીએમ હોય કે અમિત શાહના દબાણમાં આવીને ચુનાવ આયોગના અધિકારીને કામ કરવું પડતું હોય, તો એ અધિકારીએ નિવૃત્ત થઈ અને ઘરે જઈ અને ધાર્મિક કામો કરવા જોઈએ, ભક્તિ કરવી જોઈએ. તો આવતા ભવમાં કંઈક બીજો સારો અવતાર મળે અને તમને કંઈક સારો પદ મળે, તમે કંઈક જનતાની સેવા માટે કામ કરી એવું તમને પદ મળે. બાકી જે તે પાર્ટીના દબાણમાં આવી, પીએમ મોદી કે અમિત શાહના દબાણમાં આવીને તમે કામ કરી અને જનતાની અને દેશની સાથે ગદ્દારી કરશો તો દેશની જનતાની તમને બદદુઆ લાગશે. કારણ કે જનતાને જે ઉમેદવારને ચૂંટવાનો છે, જે પાર્ટીમાંથી ચૂંટવાનો છે, એ ઉમેદવાર એ ના ચૂંટે અને બીજો ઉમેદવાર ચૂંટાઈ જાય તો કોઈ મતદાનનું મહત્વ જ નથી. ચુનાવ આયોગને શું તકલીફ સમજે નહીં પડે. ચુનાવ આયોગને બીજેપીની તકલીફ શું છે બેલેટ પેપરથી ચુનાવ નહીં કરવા માટે? બીજેપી કહે છે અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ, દુનિયામાં સૌથી મોટી પાર્ટી બીજેપીની છે. અને બીજેપીના પીએમ નરેન્દ્ર મોદી દુનિયામાં વિશ્વગુરુ થઈને ફરે છે. એમના વિકાસના એટલા બધા કામો કર્યા છે તે અત્યારે તો જનતા એટલી બધી ઇન્ડિયામાં સુખી છે કે લોકો કરોડો અબજો રૂપિયામાં નિર્વાહ કરી રહ્યા છે, જીવન નિર્વાહ. કોઈ દેશની અંદર બેકાર નથી. દરેક લાખોપતિ અને કરોડપતિ છે. એવું બધું બીજેપીના લોકો કહેતા છે. દેશની જનતા અમારા રાજ્યમાં સુખી છે, કોઈ મોંઘવારી નથી, કોઈ બેકારી નથી, કોઈ ભ્રષ્ટાચાર કશું છે જ નહીં. અને બીજેપીએ બધા સારા કામો કર્યા છે, વિકાસના આટલા બધા કામો કર્યા છે તે પીએમ મોદી વિશ્વગુરુ બની ગયા છે દુનિયાના. પછી આટલું બધું તમે કામ કર્યું છે, આટલો બધો વિકાસ કર્યો છે, પીએમ મોદી દુનિયામાં વિશ્વગુરુ થઈને ફરે છે, તો તમને બીક શાની છે ભાઈ બેલેટ પેપરથી? ઈવીએમથી ચુનાવ કરવા માટે તમે કેમ તૈયાર થતા નહીં? તમને જે બધા મોટા મોટા રાજ્યો છે એમાં તમે બહુમતથી જીત્યા છો, સારો મેન્ડેટ તમને જનતાએ આપ્યો, તમે કહો છો બરાબર, તો તમને બેલેટ પેપરમાં વાંધો શું છે? તમે વારંવાર કહો છો કે કોંગ્રેસવાળા અમુક જે તે રાજ્યમાં જીતી જાય ત્યાં ઈવીએમ સહી છે અને જે અમે જીતીએ ત્યાં ઈવીએમ ગડબડીવાળું છે, ત્યાં ખરાબ છે. પણ તમારી પોલિસી છે બીજેપીવાળાની, તમે શકુની જેવું કામ કરો છો. મહાભારતના જે શકુનીનું પાત્ર છે ને, શકુની, એના જેવું કામ કરો છો. કારણ કે જો તમે બધું જ જીતી જાઓ તો દેશની જનતાને બધું તમારું ઉજાગર થઈ જાય. તમે જે બધી તમારી પ્રક્રિયા હોય છે ઘાલમેલ કરવાની ઈવીએમ સાથે, એ ઉજાગર થઈ જાય તમે બધે જીતી જાઓ તો. મહારાષ્ટ્રમાં ને હરિયાણામાં તમે ક્યાં જીતી આવ્યા હતા છતાં તમે અહીંયા બહુમતી જીતીને તમારી સરકાર બને.
એક જગ્યાએ જીતે ને કોંગ્રેસ જીતે એવું હતું હરિયાણામાં, અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના, ઉદ્ધવ ઠાકરેની અને શરદ પવારની એનસીપી, આનું વાતાવરણ હતું. તમે અહીંયા આટલી બધી સીટો બધાને આવી છે. બીજેપીને 132 સીટ આવી છે, શિવસેનાને, શિંદેની, અજીત પવારના, શિંદેને 51, શિંદેની શિવસેના 51, અજીત પવારની એનસીપીને 41 સીટો. બધી સીટો ક્યાં થાય છે? તમે કહો છો કે અમને જનતા મેન્ડેટ આપે છે, અમને અમારા વિકાસના કામથી અમને જીતાડે છે, તો ભાઈ તમને બેલેટ પેપરથી ચુનાવ કરવામાં વાંધો શું છે? તમે કહો છો કે જનતા અમારા વિકાસના કામોથી આપે છે, અમારા કામો જોઈને આપે તમને, તો ભાઈ તમને બેલેટ પેપરથી ચુનાવ કરવામાં વાંધો શું છે? ચાહે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા, કોઈ પણ જગ્યાએ જે ચુનાવ પ્રક્રિયા હોય, દરેક ચુનાવ પ્રક્રિયા બેલેટ પેપરથી જ થવી જોઈએ. વિપક્ષના નેતાઓ અને વિપક્ષની પાર્ટીઓ કહે છે કે ભલે અમે જીતતા હોય, જે તે રાજ્યમાં જીત્યા હોય, કે અમે ના જીત્યા હોય, તો એ અમારે ઈવીએમનો બહિષ્કાર કરવો હોય, અમારે બેલેટ પેપરથી ચુનાવ થાય એવી અમારી માંગ છે. ભલે જીત્યા હોય, જે તે રાજ્યમાં જીત્યા હોય, છતાં એ લોકો કહે છે કે અમારે ઈવીએમથી ઇલેક્શન નથી કરાવવું, બેલેટ પેપરથી કરાવવું છે, તો બીજેપીને શું વાંધો છે? બીજેપી આટલા બધા વિકાસના કામો કરે છે, દેશની જનતા આટલી સુખી છે, બધી કરોડપતિ અને અબજોપતિ છે, દેશમાં કોઈ મોંઘવારી નથી, કોઈ ભ્રષ્ટાચાર નથી, દેશમાં રામ રાજ્ય છે બીજેપીના રાજ્યમાં. તો પછી તમને વાંધો શું છે? તમે આટલું કામ કરશો સરસ, તો પછી વાંધો શું છે? તમારા સામેથી કહેવું જોઈએ કે ચલો આપણે ઈવીએમ હટાવી દઈએ અને બેલેટ પેપરથી આપણે તમારી માંગ છે ને, તો તમે બેલેટ પેપરથી કરાવીએ અને બેલેટ પેપરથી જીતીને બતાવીએ. એમ તેમ કંઈ એકતા નહીં, કારણ કે તમને ખબર છે કે જો બેલેટ પેપર આવી ગયું તો આપણે જે ભાજપના જે કાર્યાલયો બનાવ્યા છે બધા જે તે, અહીંયા ભેંસો બાંધવાના તબેલા થઈ જશે. જે ઘરે પશુપાલન કરતા હોય ને, પાડેલા ઢોરો હોય, એ પાડેલા ઢોરો બાંધવાના તબેલા તમારા દરેક કાર્યાલય બની જશે. એવો તમને ડર છે કે આપણે કોઈ જગ્યાએ જીતી નહીં શકીએ, એટલે તમે ઈવીએમ હટાવતા નથી, કારણ કે ઈવીએમમાં તમારે ઘાલમેલ કરવી છે, એટલે તમે ઈવીએમ નહીં હટાવવા માટે તૈયાર થતા નહીં. ભાજપના દરેક નેતાઓ કહે છે કે કોંગ્રેસ અમુક જે તે રાજ્યમાં જીતે છે ત્યાં ઈવીએમ ઠીક છે, અને અમે જ્યાં જીતીએ ત્યાં ઈવીએમમાં ગડબડી. પણ તમારી એ નીતિ છે ભાઈ, મોટા મોટા રાજ્યો તમે બધા જીતી લો છો અને પછી અમુક રાજ્યો તમે એમને જીતાડો છો. એ તો કોંગ્રેસ જ્યાં જીતવાનું તો જીતવાનું જ છે, પણ તમે જ્યાં જીતો છો ને ત્યાં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે, ત્યાં તમે જીતા જીતી જાઓ છો. મારા શરીરમાં તમે જીત્યા જ નહોતા, નતા રાજસ્થાનમાં જીત્યા હોય, નતા છત્તીસગઢમાં, નતા મધ્યપ્રદેશમાં, તો અહીંયા તમે કીધા બધી જીતી ગયા. એટલે દેશની દરેક વિપક્ષની પાર્ટીઓને અને દેશની જનતાને તમારી નિયતમાં ખોટ છે એ દેખાઈ જ આવે છે. કારણ કે તમે ઈવીએમમાં ગડબડી ના કરતા હોય, ચલો તો તમે તૈયાર થઈ જાઓ વિપક્ષની પાર્ટીઓની સાથે, હાલો ભાઈ આપણે ઈવીએમ હટાવી દઈએ, બેલેટ પેપરથી દરેક ચુનાવ, ચાહે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા, જે તે ચુનાવ થતા હોય, જેટલી ચુનાવ પ્રક્રિયા હોય એ બધી જ આપણે બેલેટ પેપરથી કરાવવાની. કેમ તૈયાર થતા નથી? ચુનાવ આયોગને શું તકલીફ છે ભાઈ? દેશની જનતા કહે છે, વિપક્ષની દરેક પાર્ટીઓ કહે છે, ચુનાવ આયોગનો શું વાંધો છે? ઈવીએમ હટાવી દે અને બેલેટ પેપરથી ચુનાવ કરવામાં શું વાંધો છે? તમે ખાલી બીજેપી માટે કામ કરો છો? ચુનાવ આયોગ બીજેપીની પાર્ટી માટે જ ખાલી કામ કરે છે કે બીજેપી કે એમ જ કરવાનું? બીજેપી કે ઈવીએમ નહીં હટાવવાનું?
તો નહીં હટાવવાનું. ચાહે PM મોદી હોય કે અમિત શાહ હોય કે કોઈ પણ હોય, મોટા ગમે તે હોદ્દા પર, પણ ચુનાવ આયોગને એમ લાગે અને ચુનાવ આયોગને દેશની જનતાનું અને વિપક્ષની પાર્ટીઓનું એનું સાંભળવાનું હોય. સત્તા પક્ષવાળો તો એનો દુરુપયોગ કરતો હોય EVMનો, તો એ શાના માટે હટાવવા તૈયાર થશે? કારણ કે સત્તા પક્ષના હાથમાં બધું જ હોય. સરકારી કર્મચારીઓના હાથમાં હોય, પછી તમારા જેવા મોટા મોટા હોદ્દા પર બેઠા હોય ચુનાવ આયોગના અધિકારીઓ, એ એમના હાથ નીચે હોય. બધું જ આખું તંત્ર એમના હાથ નીચે હોય, તો પછી એ લોકો જીતવાના છે ને BJP વાળા. તો પછી એ દેશની જનતાની સાથે ગદ્દારી જ ચુનાવ આયોગ કરાવીએ ને. તો ચુનાવ આયોગના જે મોટા અધિકારી હોય એને કોઈ પણ પાર્ટીનો, ચાહે કોઈ પણ મોટો ગમે તે નેતા હોય, ચાહે PM હોય, PM મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય કે ખુદ રાષ્ટ્રપતિ કેમ ના હોય, જે સંવિધાનમાં રહી, જે કાયદામાં રહીને જે થતું હોય એ જ કામ કરવાનું, નીતિમત્તાથી. પોતાની આત્મા જે કહે એ પ્રમાણે જ કામ કરવાનું. એવું તમારામાં જો પેલી જીગર હોય તો જે હોદ્દા પર બેસવું જોઈએ. એને કહે ને એ હોદ્દાને સ્વીકાર જ નહીં કરવાનો. T. શેષનનું નામ લેવાય છે, એમને એમ લેવાય છે કે T. શેષન ચુનાવ વખતે જે હતા ચુનાવ અધિકારી, એમનું કામ ભેદભાવ વગરનું નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા કરાવતા હતા, એનું નામ લેવાય છે. એ તમારા પણ નામ લેવાય એવા કામ કરો. દેશની સાથે અને દેશની જનતાની સાથે ગદ્દારી કરશો નહીં. તમે કોઈ પણ એક પાર્ટીના ચૂંટાયેલા અધિકારી નથી. તમને જે કંઈ પગાર મળે ને એ PM મોદી કે અમિત શાહ એના ખિસ્સામાંથી કાઢીને આપતા નથી. એ જનતાની જે ટેક્સ ભરે છે, જનતા 18 પ્રકારના જે ટેક્સ ચૂકવી રહી છે, એ ટેક્સમાંથી તમારા પગારો, મોટા મોટા પગારો તમારા થાય છે. જનતાની પરસેવાની કમાણીના તમારામાં પગાર ચૂકવાય છે. અને તમે જનતાનું કામ નહીં કરો, દેશનું કામ નહીં કરો, શું PM મોદી અને અમિત શાહનું કામ કરશો? BJPની પાર્ટીનું કામ કરશો? તો ભાઈ તમે તમારાથી ગદ્દાર બીજા કોણ હોઈ શકે? જનતાના હિતને ધ્યાનમાં લઈને ચુનાવ આયોગના અધિકારીઓ કામ કરવું જોઈએ. જનતાની પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં લઈને કામ કરવું જોઈએ કે જનતાને સારા નેતાઓ મળે તો જનતાનું સારું કામ થઈ શકે. એટલે ચુનાવ આયોગે બિલકુલ પક્ષપાત રાખ્યા વગર, ભેદભાવ રાખ્યા વગર ચુનાવની પ્રક્રિયા કરવી જોઈએ. અને જનતાના એક પણ નાગરિકને, આ તો આખી વિપક્ષની પાર્ટી કહે છે, દેશની આટલી જનતા કહે છે, આટલા કેસો દાખલ કર્યા છે સુપ્રીમ કોર્ટમાં બધે, અને પછી આ જે VVPAT છે, VVPATના મશીન શાના માટે છે ભાઈ? VVPATના મશીન તમે બેલેટ પેપર સાથે કર્યા છે, EVM સાથે જોઈન્ટ કર્યા છે. VVPAT EVMના મશીન સાથે VVPATના મશીન તમે જોઈન્ટ કર્યા છે, તેમાંથી પરચીઓ નીકળ્યા, એ બધી પરચીઓની ગણતરી કેમ નથી થતી? જેટલા વોટિંગ થાય, જેટલું મતદાન થાય, દરેક પરચીની ગણતરી થવી જોઈએ, તો જ ખબર પડે. એમાં 5% તમે ગણતરી કરો એમ થોડી ખબર પડે. 1 કરોડ જે તે વિધાનસભા હોય કે જે તે લોકસભાની જે તે સીટ હોય, એની પર જેટલી જનતાએ વોટિંગ કર્યું હોય, ધારો કે 1 સીટ પર 1 કરોડ વ્યક્તિઓએ મતદાન કર્યું હોય, તો 1 કરોડ સીટ ગણવી જોઈએ. સીટ ગણવામાં તમને શું વાંધો છે?
પાછા કહે કે એમાં બહુ ટાઈમ થાય. એટલે ટાઈમ થાય શું વાંધો ભાઈ, આ 5 વર્ષ સુધી એમને ઝીલવાના છે. જે તે ચૂંટીને આવશે ને એમને 5 વર્ષ સુધી જનતાએ એમનું વેઠવાનું છે. પછી સારા નેતાને જનતાએ ચૂંટ્યા હોય અને પછી બોગસ આવી જાય તો એ શું કરશે? એ લૂંટફાટ જ કરશે. પછી દેશની જનતાઓ પાસે ભ્રષ્ટાચાર કરશે, મોંઘવારી વધે, એ બધું કરશે. શું કરશે? એટલે અને વિપક્ષની દરેક પાર્ટીએ, ઇન્ડિયા ગઠબંધનને દરેક વિપક્ષની પાર્ટીએ જો ઈવીએમ હટાવવામાં ના આવે, ઈવીએમ હટાવી અને જે ચુનાવની દરેક પ્રક્રિયાઓ છે, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા, આ બધામાં ઈવીએમ હટાવી અને ચૂંટણી કરવામાં ના આવે તો